ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બહાર એટલો બધો વરસાદ પડે છે ને, અંધારું થઈ ગયું છે અને સવાર 6 વાગ્યાનો ફૂલ વરસાદ ચાલુ છે। તો આજે મેં વિચાર્યું કે પરીને અને કિશુને રજા પડાવી દઉં, કારણ કે આટલો બધો વરસાદ પડે છે એટલે રસ્તામાં પાણી તો ભરે જ જવાના અને થોડા અંતરે છે ને બધે ગટરો છે। હવે કઈ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય ને એ બહુ જલ્દી ખ્યાલ ના આવે અને પાણી એટલું બધું હોય છે તો એક્ટિવા પણ જતું નથી। તો પરી અને કિશુએ હા પાડી કે અમે આજે ઘરે રહીશું ને રજા પાડીને। તે પરીને છે સવારમાં લાગી ગઈ છે ભૂખ, તો મેં એને બનાવી આપ્યા છે પાસ્તા અને આજે નાસ્તામાં બનાવ્યા છે બટેકા પૌવા અને ક્રિસીવ કરે છે જીદ કે એને ખાવી છે મેગી। હા, તો એને પાસ્તા નહીં ભાવતા પાસ્તા, હવેથી તારા જ બનાવવાના, એના નહીં બનાવવાના। તો હવે અમે કરીશું ચા નાસ્તો। તો અમે ચા નાસ્તો કરીએ ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ક્રિસીવને છે ને આ સીવા બતાવ્યું છે ને તેથી એ સીવા જ જોજો કરે છે, એને મજા પડી ગઈ કાર્ટૂન જોવાની, નહીં? શું મજા આવે કાર્ટૂન જોવાની? આ કેટલું બધું ધ્યાનથી જોવે છે કાર્ટૂન, અને મેં એનો અવાજ છે ને ધીમો કરી દીધો એટલે રાહ જોવે છે કે મારી મમ્મી ફોન મૂકે ને એટલે હું અવાજ કરું। વરસાદ એટલો બધો ચાલુ છે અને મેં પરીને છે ને મેગી લેવા મોકલી। મેગી એટલે લેવા મોકલી કે પરી ખાય છે પાસ્તા, તો ક્રિસીવ કરે છે જીત કે મમ્મી હું પાસ્તા નહીં ખાઉં, મારે મેગી જ ખાવી છે। તો બિચારી છે ને વરસાદમાં એની પપ્પા સાથે નીચે જઈ મેગીના 2 પેકેટ લઈને આવી। તો પરીએ એનું પેકેટ મૂકી દીધું કારણ કે એ ખાય છે પાસ્તા તો મોડા ખાશે, અને ક્રિસીવનું બનાવી આપું છું મેગી બનાવીને આપી। તો હવે પરી કે છે મને પણ મેગી બનાવી આપ। બોલો આ કેટલી બધી ડબલ મહેનત કરાવે છે। અને મેં છે ને આજના ખાવા માટે બનાવી છે દાળ। તો મેં સવાર ટિફિન માટે દાળ બનાવીશ હવે મેગી, અને આજે છે ને પરીને કિશુને દડપત લઈ જવા હતા, મેં દાળ વધારે પલાળી હતી। હવે દાળ પડી ગઈ પણ આજે પડાવી છે રજા। તો હવે આ દાળ એમને પલાળી તો રખાય નહીં, મેં વિચાર્યું બાફીને હું ફ્રીજમાં મૂકી દઈશ ને સાંજે દાળ ભાત બનાવી દઈશ, અને જો એ લોકો કહેશે તો એમાંથી એ લોકોને ઢોકળી બનાવી આપીશ। હવે દાળ મેં વધારે ક્વોન્ટિટીમાં બાફી હતી, અને અમારા હિરોઈન કે અન્ની પાસ્તા ખાય છે પણ હજુ પાસ્તાની બત્યા ને હવે ખાવીશ મેગી। તો પરીએ શું કર્યું, મેં મેગી મૂકીને ત્યાં તે મસાલો લઈને જો અડધો મસાલો ચાટી જાય છે। ઓ પરી, મેગીમાં નહીં નાખવાનો મસાલો? અને કીશું તારું સીવા પતી ગયું ને પરીને હવે બીજું કાર્ટૂન કરી આપ। એકવાર તારે જોવાનું ને એકવાર પરીએ જોવાનું। તો મને એવું લાગે છે કે આ લોકોને ઘરે છે ને મેં રજા પડાવીને બહુ મોટી ભૂલ કરી છે। ઉઠ્યા છે ને ત્યાંથી ખા કરે, આ તો બિચારો રમે જ છે। પેલી તો મમ્મી હજી ભૂખ લાગી તો જો ને પાસ્તા ખાઈ ગઈ, પછી મેગી ખાધી, ફરી અત્યારે પાસ્તા ખાધા, ને હવે મને કહે છે કે હજુ ભૂખ લાગી, શીરો ખાવો છું તો શીરો બનાવું છું। હવે મને એવો વિચાર આવે કે આ લોકોને રજા શા માટે મેં પડાવી, એના કરતાં તો મોકલી દેવા સારા હતા। હું પલડી જાત ને એની મને ચિંતા ના હોય, પણ બસ હજુ તો આ ખાલી નાસ્તા જેવું જ થશે શીરો, પછી થોડીક વાર થશે ને એટલે હવે ફરી કહેશે કે મને ભૂખ લાગી। તો મેં શીરો બનાવીને તૈયાર કરી દીધું છે, ને અમારું મોટું ભૂત છે ને એને પહેલાં શીરો આપી દઉં। ભૂત રાની, આ છે અમારી ભૂત રાની, અને હવે અમારા ભૂત રાજા ઊભા થશે, અને સવારના ટીવી ચાલુ જ છે। લો ભૂત રાજા શીરો ખાવ, ખબર ને આ બેને તો શીરો કેટલો ભાવે છે। તો બંનેને મેં ડીશ ભરીને આપી દીધો છે, અને થોડોક છે ને મને પણ ઈચ્છા થઈ, એ લોકો ખાય તો હું કેમ ના ખાઉં, તો મેં 2-3 ચમચી જેટલો લઈ લીધો છે, હું પણ ખાઈશ શીરો। અને જો આને ગરમ ખાધો ને દજાઈ ગયો ને, શાંતિ રાખ, હજુ બનાવીને લાવી જ છું, ઠંડો થવા દેખીશું। વરસાદ બરાબરનો ચાલુ થયો છે, કિશુ આવ્યો છે નાવા, એમ પણ મેં સવારમાં નવડાયો નથી। શું મામીને ત્યાંથી દાળ ભાત લઈ આવજે હોટલેથી। હા તો તારણ કિશુનો લઈ આવજે। તો ચાલ ને નથી નાવું, ચાલ ઘરે। કિશુ બની ગયો છે સીવા, અત્યારે એનામાં આવી ગયું છે સીવા નામનું કાર્ટૂન। શેની પ્રેક્ટિસ કરું છું? ચોરોને મારવાની? તો તું સીવા છું? તાજો પાવર છે સીવા જેવો? ઓછો વરસાદ પડે છે નહીં, તો જોઈએ એવો નહીં પડતો। ઝરમર મામીની હોટલે દાળ ભાત લેવા।
તમારે લોકોને ખાવા નહીં જોઈએ બપોરે? 4 વાર મેં બનાવ્યું, હવે 5મી વખત નહીં બનાવું. સીધી ચા જ બનાવીશ 3:30 વાગે. કીશું બાઈક ને ગાડી આવે તો ધ્યાન આપ. હા, તું તારી મસ્તીમાં ના રહીશ. સીવા છું? સારું, તો જા સીવાની જેમ બધાને મદદ કરવાની. મજા ચાલુ છે. કિશુન મજા પડી ગઈ નાવાની. પરી અને કિશુ બંને જણ છે ને વૈભવને સુવાડી દીધો પાણીમાં. નહીં છે નાવાનું, ખાવાનું, ટીવી જોવાનું. નહીં આજ કામ ને તમારા લોકોને. તો મારા ભાઈની હોટલથી દાળ ભાત લઈ આવી છે પરી, એના મામાના હોટલેથી બંને જણ ખાય છે દાળ ભાત. તમે તૈયાર રહેજો. અમારા ઘરની મંજુલિકાને બતાવું છું તમને. જોઈ લો, મંજુલિકા એનો બધો સામાન લાવી છે. હવે પહેરી લેતો, પહેરીને બતાવી. જો આવી છે ને અમારા ઘરમાં મંજુલિકા. જો અને એવું કહે છે કે આ સામાન મારો છે, આ સામાન હું નહીં અડવા દઉં, એવી લેંગ્વેજમાં બોલે. જો છે ને, અને આ અમારો મંજુલિકાનો ભાઈ છે ને, એ જે લાવે ને બધું એને જોઈતું હોય. નહીં છોકરીઓની વસ્તુ છે ને. અને એ શું કે મારા માટે લાવશે. શું છોકરીઓની વસ્તુ એને પહેરવાની છે ને ખબર જ નહીં પડતી. હા, મંજુલિકાના ભાઈને પહેરવું નહીં તો મને બતાવવા લાવી. તો કે બધો સામાન મારો છે. तेरे पास रखूंगी. कैसे रखूंगी? मुझे मार के क्या मिलेगा तुझे? મને લાગી ભૂખ તો મેં છે ને ચણાના લોટનો પૂડો બનાવ્યો છે. અને આ બાજુ પરી હજુ એનો સામાન લઈને ફરે જ છે. ગાડી સંગારી હતી કઈ ગઈ ગાડી? કઈ ગઈ ગાડી? તો ગાડી પરી રમીએ છે લૂડો. તો અમારી મંજુલિકાએ છે ને બધું હાથમાંથી બ્રેસલેટ, માળા, ઓક્સોડાઇઝનો સેટ બધું ઉતારી દીધું છે. અને અમારા કિશુ ક્યારનો જોવે છે સીવા, પણ બિચારો કરે પણ શું, વરસાદ એટલો પડે છે. અને લાંબી લાકડીની શું બનાવી છે? બંદૂક બનાવી. પાવરફુલ બનવાનું સીવા જેવું. એને બંદૂક બનાવી લાકડીની. અને હું પરી રમીશું લૂડો કે સાપસીડી? સાપસીડી રમીએ, મજા આવે સાપસીડી. એમાં બહુ વાર લાગે. આ કોતરી કોને ઉખાડી? તું છો. આપણે બધાએ રમવાનું તો મજા પડે. આપશે સારું, ના રમીશ. પરી સાથે લૂડો રમી લીધો. હવે આવ્યો વારો કિશુનો. તો કિશુ કે મમ્મી મારી સાથે કેરમ રમશે. એને નથી રમવું. એને તો આજે આખો દિવસ મંજુલિકાનો રોલ જ ભજવવાનો છે. નહીં બધું પહેરીને. અને તું ગોઠવી દે. ચાલ નહીં રમવું? આ તો મૂકી દો, ના રમવું હોય તો ચલો ગોઠવી દો. સરસ. ના તારે ગોઠવવાનું. આજે તો છે ને અમારો સેચે ટાઈમ જ નહીં જતો નહીં વરસાદના લીધે. કારણ કે જો બહાર છે ને બધે પાણી ભરાઈ ગયા છે. નીચે લઈ ના જવાય. નીચે લઈ જાવ તો નવા જતા રહે, પછી પાછા ભીના થાય, કોરા થાય. તો અત્યારે એ લોકોને એવા વ્યસ્ત કરી દીધા છે. ચલો તમને બતાવું બંને જણ શું કરે છે. અને આજે તો 6:30 બંને જણે ખાઈ લીધું છે. દાળ ભાત અને પાપડી. નહીં બટેકાનું શાક નહોતું ખાવું, મેં નથી વઘાર્યું. પરીના પપ્પા આવશે ત્યારે શાક વઘારીશ. ત્યાં સુધી તો બંને જણને રમાડું છું. ક્યારની ટીવી જોવે છે, રમે છે, ટીવી જોવે છે, રમે છે, ખાય છે. આજે તો આ જ કામ કર્યું છે. અને પાછા એ લોકો સ્કૂલમાંથી મેસેજ આવી ગયા છે કાલે શુક્રવારે ભારે વરસાદની આગાહી છે. તો કાલે જાહેર રજા આપી દીધી છે સ્કૂલમાં. પાણી ભરાઈ ગયું છે. હા, તો રજા આપી દીધી. કેટલા છે? સાચું. આ કેટલા છે? સાચું. આ કેટલા છે? આ કેટલા છે? સરસ. હવે પાછળ ફરીને ભાગ. કિશુ અને પરી બંને જણ રમે છે આંધળી ખિસકોલી.
હવે પરી ઘરમાં છે ને ટાઈમ પાસ કરે છે તો કે મમ્મી હું રમું. આગળ જા 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 એ બાજુ સંતાયો છે કિસુ બહાર આવતો રે. આંધળી ખિસકો રે એટલે તારે ભગવાનું એની આંખે પટ્ટો બાંધેલો છે એ તને શોધવા આવે. હા એ જેમ જેમ ભાગે ને એના પગથી જ આપણે ઓળખાય. આ કેટલા છે ચાલ પાછળ ફરીને હવે પરીને શોધવા જા. પરી આટલામાં જ ફરે છો. ચીટિંગ ના કરાય. આ કેટલા છે સરસ. હવે તું કિશુને ખોરવા જા. ફરી હવે પરીનો દાવા આવી ગયો છે. મારી પાછળ નથી સંતાયો આજે. કપડાં છે પડી ના જવાય. હું છું નથી પાછળ નથી. તો આઉટ. કિશુ આઉટ થઈ ગયો. હવે કિશુનો વારો. ચલ એક જણ ઢોલક વગાડે છે ને એક જણ કરે છે ડાન્સ. અને કેવો ડાન્સ કરે છે જાણે કે પેલી માતા ધૂનવા ના બેઠી હોય એવું. જો આવી ગયા ભગવાન આવી ગયા નહીં કે માતાજી આયા. શિવા આવ્યો અને જોયું તો દબાદબ વગાડે જ છે ઢોલક ને. જયું કરશે ડાન્સ અને ક્રિશુ વગાડશે ઢોલ. માળા પહેરાઈ લો. એ ચાલુ કર્યું તબલાવાનું. મોટા માણસ આવી ગયા મોટું ઢોલકું લઈને. પેલો કે શાદી કરી લીધી કે એવી કેવી શાદી કરી. તોફાન જો 1 2 3 અને 4 ચારે 4 જણ ફૂલ મસ્તીમાં છે. પછી રડશે કદાચ. કોણ રડશે? તો આવી ગયો તો જોયું. હવે તું બહાર આવતો રહે.